અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. નરસિંહ મહેતા જન્મજયંતિ નિમિત્તે નરસિંહ વિશેષાંકમાં આગળ જઈએ. નરસિંહ મહેતાનો મૂળ વતન ભાવનગર તળાજા, ત્યાંથી જુનાગઢ અને ત્યાંથી દેહ વિલય ક્યાં, કેવી રીતે, શું થયું, કેમ થયું, આવો પ્રેરણા મેડમના માધ્યમથી સાંભળીએ, સમજીએ કે કંઈક નરસિંહના જીવન વિશે પણ ઝાંખી કરાવો ને. ચોક્કસ. નરસિંહ મહેતાની જન્મભૂમિ ભાવનગરનું તળાજા ગામ ઓકે. અને એની કર્મભૂમિ કયો કે એની સાધના ભૂમિ કયો એ જુનાગઢ. અચ્છા. એટલે વધારે વર્ષો એમણે જુનાગઢમાં કાઢ્યા. મૂળ જે એણે તપશ્ચર્યા કયો કે ભક્તિ કયો એ બધું જ જુનાગઢમાં થયું. અચ્છા. અને પછી દેહ વિલય થાય છે માંગરોળમાં. અચ્છા. હવે અહીંયા આપણને કદાચ પ્રશ્ન થાય કે તળાજા, જુનાગઢ અને માંગરોળ, તો આપણે એ સમજીએ કે નરસિંહ મહેતાના ભાઈ બંસીધરભાઈ બરાબર એ જુનાગઢમાં હતા. અચ્છા. અને એમના ભાઈની સાથે રહેવા માટે એ તળાજા છોડીને, ભાવનગર છોડીને જુનાગઢ આવે છે, એવો સંદર્ભ સાહિત્યમાં ક્યાંક નોંધાયો છે. બરાબર છે. અને પછી કંઈક એવું બને છે કે જેથી એ ભાવનગર છોડીને જુનાગઢ જાય છે, જુનાગઢને પોતાની કર્મભૂમિ જ બનાવે છે. બરાબર છે. અને પાછું જુનાગઢમાં ઘણા બધા વર્ષો પછી કંઈક એવું બને છે કે જુનાગઢ પણ છોડી જાય છે અને એમના કાકા પર્વત કાકા, અચ્છા, એ માંગરોળમાં રહેતા. ઓકે. અને પર્વત કાકા જેને લઈ જાય છે કે ભાઈ હવે તું જુનાગઢ છોડી દે, તારે જુનાગઢમાં જે કામ કરવાનું હતું એ પૂરું થયું અને હવે તું મારી સાથે માંગરોળ આવ. અચ્છા. અને એ માંગરોળ ચાલ્યા જાય છે જુનાગઢ છોડીને. અચ્છા. અને ત્યાં જ એમનો દેહ વિલય થાય છે. અચ્છા. આ એમની જીવન યાત્રા. હા, જીવન યાત્રા કહી શકાય. ઓકે. આ એક નવી વાત જાણવા મળી કે નરસિંહ મહેતા માંગરોળમાં પણ ગયા હતા અને ત્યાં એનો દેહ વિલય થયો. જી. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણા અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.